આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હાજી નમસ્તે સર. મારું હા નમસ્તે. પ્રણામ સર. હા હા બોલો બોલો. હા સર, હું ભાવનગરથી બોલું છું. મહેન્દ્ર મહેતા કરીને બ્રાહ્મણ મહેન્દ્રભાઈ મહેતા મહેતા. હા, બ્રાહ્મણ. બ્રાહ્મણ છો. હા બોલો 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 મહેન્દ્રભાઈ. મારે હા મારે સર મારું પોતાનું કરવાનું છે. તમારે પોતાને જ કરવું છે? હા. કાંઈ વાંધો નહીં, તમારું કરીએ એમાં હું છું. ઇન્ડિયા ને આપનું જે શોપિંગ કરેલું હોય એ હું જોઉં છું. એમ મેં કીધું આજે આપની સાથે વાત કરી લઉં. મેં જીવન સાથીમાં બાયોડેટા તો મૂકેલા છે ત્રણેય ગ્રુપમાં. હે, ત્રણેય ગ્રુપમાં બાયોડેટા મેલ દીધો છે. હા, પણ મેં કીધું બરાબર. આપણે તમારી સાથે વાત કરી લઈએ. એટલે યુટ્યુબમાં મેલવું છે એમ ને? ટાઈમ છે? હાજી ટાઈમ છે ને સર હા, આપની પાસે? કાંઈ ના, ટાઈમ જ છે આપણે. શું વાંધો છે? બરાબર ને? ઓકે 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 સર. હા હા હા. તો હું અત્યારે મારી ઉંમર કામ શું હાજી કરો છો? હું હોસ્પિટલમાં છું. પેશન્ટ એટેન્ડન્ટ. હોસ્પિટલમાં છો? કોર્પોરેટ હા હા ભાવનગરમાં કોર્પોરેટ હોસ્પિટલ છે ને, એમાં 15 વર્ષથી નોકરી કરું છું. કાયમી. 15 વર્ષથી નોકરી, કાયમી નોકરી છે તમારી? હા, કેટલો પગાર કોર્પોરેટ કેટલો છે? હોસ્પિટલ. પગાર 16,000 છે. કાયમી નોકરીમાં એટલે 16,000 પગાર? એટલે પ્રાઇવેટ નોકરી છે? પ્રાઇવેટ ના દવાખાનું છે? કોર્પોરેટ છે. અચ્છા, ભાવનગર કોર્પોરેશનની દવાખાનું છે? ના સર, સોરી સર, કોર્પોરેટ હોસ્પિટલ. અચ્છા પ્રાઇવેટ એની શેર બહાર પાડેલી હોસ્પિટલ. અચ્છા, સમજાય ગયો. હા હા હા. તો પગાર હું ઓછો આપતા હશે પગાર, હે ને? હા પેશન્ટ એટેન્ડન્ટ છું. પોસ્ટ મારી નાની નાની છે. અચ્છા, નાની પોસ્ટ, સમજ્યા, પટાવાળા હા, ટાઈપની. ઓકે. પેશન્ટ છે એ એટેન્ડ કરવાના. ઇમરજન્સીમાં આવ્યા હોય તો એમને શિફ્ટ કરાવવાના, એમનું વોર્ડમાં શિફ્ટ કરાવવાના, એવું બધું. બરાબર, સમજાય ગયો. કોર્ડિનેટ કરવાની. કોઓર્ડિનેટ કરવાનું, બરાબર ને? હા 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 સર. એટલી હા મોટી બધી બહુ પોસ્ટ નથી. હા, એટલે એટલે નાની પોસ્ટ એન્યુઅલી હોય. હા એન્યુઅલી સેલરી 1.5-2 લાખ જેવું ગણાય. 1.5 લાખ જેવું. બરાબર. હા હા. બરાબર ને સર? કેટલી ઉંમર કેટલી છે 49 તમારી? હા 49 વર્ષ છે સર મારે. આટલા બધા વર્ષ થઈ ગયા? એટલે નથી હા કઈ સર. વાર કામ થયું કે અગાઉ થઈ ગયું હતું? નહીં નથી થયું. સિંગલ જ છું. કાંઈ થયું જ નહીં? પણ હા પણ સર એવું છે કે કુટુંબમાં કોઈ નથી. મારા ફાધર એક હતા, એસટીમાં કંડક્ટર હતા. એમને તો હવે હું સાંભળ્યું તમને વળી. હવે સર એમાં એમ છે કે ભાઈ બીજા ભાઈઓને બહેનોને ચિંતા રહી ને આપણી. હે, અત્યારે એકલા રહ્યો છો? ના ભાઈ સાથે છું. મોટા ભાઈ છે ફોરેસ્ટમાં નોકરી કરે છે. બે ભત્રીજા છે, બરાબર. સમજાય. એન્જિનિયર છે. બે એમ. ભત્રીજા એન્જિનિયર છે. ત્રણ હમ. સિસ્ટર હતા, એમાંથી એક એક્સપાયર થઈ ગયા. બે છે મેરિડ છે. એમ. હા ભત્રીજાના ભાઈ અત્યારે કોની સાથે રહ્યો? અત્યારે ભાઈની સાથે છે. ભાઈ સાથે રહ્યો. એટલે તમારું પોતાનું મકાન કેવું કાંઈ છે નહીં? હા મારું પોતાનું મકાન છે. છે. પ્રધાનમંત્રી આવાસ યોજના છે. હાજી. ક્યાં પણ આગળ હું છે? છે ભાવનગરમાં જ છે. એમ. હા ઘોઘા સર્કલ કહેવાય ને ત્યાં. હા. પણ સિંગલ રહેવામાં તો એકલા તો બધું એમ થાય. નોકરી હાથવાની એટલે ભાઈની ભેગું. અને ભત્રીજાને બધા સારા છે. બહુ હાથવે છે મને. હે. પણ હવે સર કારણ કે એને ચિંતા રહે ને ભાઈ આપણું તો એટલા સમય ઓલું નથી કહેતા સર કે પછી લક્ઝરી વહી જાય પછી ગુર્જર નગરીમાં બેહવાનો વારો આવે. એવું છે સર. એ તો હવે તો એવું જ થાય ભાઈ. હવે તો ચૂકી ગયા છો તમે. હા હે. આપણે કારણ કે જયારે હામાં માગા આવતો હોય ને ત્યારે આ બોલવું નહીં બોલવું નહીં. પપ્પાને સારી નોકરી છે એમ હોય ને આપણે તો ઘેર બેઠા માગા આવશે એમ. સમજાય ગયું. હા. એટલે પછી લક્ઝરી બધી છૂટી જાય પછી ગુર્જર નગરીમાં બેસવાનો વારો આવે. હા. ના અને સાચી વાત. એમાંય કંડક્ટર એમ કે છેલ્લી સીટ જગ્યા છે ભાઈ છની સીટમાં. આને આવ્યા જાવ. સાચી વાત છે. હમ. તમારો સ્વભાવ બહુ મસ્ત છે સર. હે. હાજી હું ગમ્યું. સાંભળું છું દરરોજ. હા જરૂર સાંભળું છું સર. હે. જેવું હા જેવું હા વ્યક્તિને હા મેચ્યોરિટી હોય ને એવી તમે વાત કરો છો. ગામડા વાળા હોય તો ગામડા વાળા સાથે એવી રીતે બહુ હા. મેચ્યોર માણસ છો સર તમે. હે થેન્ક યુ સર. ના એમ જ વાત કરે ને આપણે બરાબર ને. હાજી સર કારણ કે એને સમજી શકે એવી વાત કરવી પડે ને. હા એવી વાત કરવી પડે. ગામડા બરાબર હાજી છે. હા. ના સાચી વાત છે. એટલે સર ક્યાંય હોય તો કાંઈ વાંધો બ્રાહ્મણ નહીં. છે આપણે હા યુટ્યુબમાં મેલીએ આપણે, બરાબર ને? હાજી સર હું તમારો મૂકી દઉં ફોટો છે તમારો? હા ફોટો છે સર હું મૂકી દઉં હા. બરાબર. કાંઈ વાંધો નહીં. ભાઈઓ ને એ બધા કેટલા ફેમિલી મેમ્બર કેટલા છે તમારે? ભાઈ ભાઈ એક જ છે. બે ભત્રીજા છે. બે એન્જિનિયર ભત્રીજા ભાઈ છે. બરાબર. અને આવાસ યોજનામાં તમારું મકાન સ્વતંત્ર છે, પોતાનું માલિકીનું. હા પણ અત્યારે પૈસા બંધ છે કારણ કે પૈસા ભરાઈ સિંગલ ગયા છું છે ને? એટલે હા બધું ક્લિયર છે.
એના હે જે હપ્તા આવે ને એ ભરવાના છે. છેક હપ્તા ચાલુ હશે હે ને? હા હા સ્કીમ હોય ને બરાબર. એ પ્રમાણે પેલા ઠેક 7.5 ઠેક. ભરવાના, પછી 60,000 ભરવાના, એવી રીતે 3.5 લાખ પૂરા હા થાય. એવી રીતે ભરવાનું હોય ને. આ હા બધી હા યોજના ચાલે છે ને બધા મેટ્રો સિટી સમજાય. હા હા હા. એવી રીતે છે. બરાબર બરાબર, કઈ વાંધો નહીં. તો આપણે તો આપણી જ્ઞાતિમાં બ્રાહ્મણમાં જ કરવું કે બીજી જ્ઞાતિ હા હાલે? સર બ્રાહ્મણ છે, કોઈ સાધુ બાવાજી છે, હા બરાબર કોઈ બરાબર. પટેલ છે, કોઈ જ્ઞાતિ હોય. સમજાય. અને વિધવા હોય, છૂટાછેડા હોય, બાળકો વાળું હોય? હા વિધવા છૂટાછેડા હોય તો હાલે, અને બાળકમાં તો 2 થી 3-5 વર્ષનું હોય તો હાલે. ક્યાંક નાનું બાળક હોય તો હાલે એમ. બરાબર. કારણ કે પછી બહુ મોટું બાળક હોય ને, ઓલું શું છે કે નાનું હોય ને તો ઓલું નથી કહેતા ઘડામાં લીલો ઘડો હોય ને તો કાંઠો ચડે. હા હા સાચી વાત છે. હા હા મોટું સમજવું બાળક હોય તો પછી થોડુંક મેચ થવામાં એમ થાય એને હા. ને. એને આપણે ના સાચી વાત નાનું સાચી. બાળક હોય તો ઓલું નથી કહેતા કાચા ઘડે છે કાંઠા ચડી જાય. હા બરાબર હા. હા ના કાંઈ વાંધો નહીં. તમારો મોટો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને? સારી છે. મોકલી દો આમાં તો મેં મોકલી. નીચેલા જ છે, હા ફેમિલી ગ્રુપમાં મૂકેલા છે. ના આપણે આમને વ્યક્તિગત ફોટો મોકલો ને તમારો, બરાબર ને? હાજી, અને મારું જૂનું ગામ સાવરકુંડલા છે. સાવરકુંડલા જૂનું કામ એમ ને? હા વાહ, હા ઠેક અમરેલી બાપુ. જિલ્લામાંથી જ એમ ને? હા હાજી. ના કાંઈ અને વાંધો નહીં. સાવરકુંડલા અને બ્રાહ્મણ છું, જે ત્યાં કાઠીગોર કહેવાય ને, હા જોગીદાસ કુમારની થઈ ગયા ને કાઠી, હા એના અમે બરાબર. બ્રાહ્મણ છે, એ અમારા યજમાન. ના કાંઈ વાંધો નહીં. કારણ કે સારું અહીંયા કહેવાય સારું. ભાવનગરમાં અમારે શું છે કે બીજા જે ગુગલી બ્રાહ્મણ ની બધા સિંહોરી બ્રાહ્મણ ની કહેવાય ને, હે આરી બ્રાહ્મણ કહીએ ને તો એમ લાગે કે આઈના બ્રાહ્મણ, એટલે અમારે ચોખવટ કરવી પડે અચ્છા એમ. ઠીક, એટલે એમાંય તમારો ભાગ હા હોય એમ ને? હા એમાંય ભાગ હોય. જે સમજાય ગયો. અમરેલી જિલ્લામાં જે કાઠીગોર કહેવાય ને, હા કાઠી લોકો છે એ અમારા યજમાન. બરાબર. જોગીદાસ હા ખુમાની થઈ ગયા ને બધા, ખુમાન હમ કાચરની વાળા. હા બરાબર. હા ના બીજું કાંઈ સાચી વાત. જાણવું હોય તો કયો સર. બસ કાંઈ ફોટો મોકલી દો તમારો, કાંઈ વાંધો નહીં. હાજી સર. થેન્ક યુ સર. ભલે. થેન્ક ઓકે યુ વેરી મચ. હા ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.